રાધે રાધે। હું અને મારી ફ્રેન્ડ અમે આજે સવારમાં આવી ગયા છીએ કંતારેશ્વર મહાદેવના મંદિરે। મારા અહીંયાના કંતારેશ્વર દાદાનું મંદિર। પણ્યોને બહુ ઉતાવળ છે લગ્ન કરવાને, એટલે રોજ દાદા આંગણી કરવા આવે છે કે એને હારામાં હારો એમ થયું કે અમારા હિનાબેન આવી ગયા છે કે હું અહીંયા હારો હાર સેમ ટુ સેમ અમાર જેવો જ યુનિફોર્મ। નેહાબેન એની રેમ પ્યારી લઈને દોડવા મળશે હમણાં ઉડતી ગાય સાહે ડાયરેક્ટ ગોવિંદજીમાં જ એનો હાથ પોકશે। થઈ ગઈ છે, હાલો ભાઈ શરૂ। રસ્તામાં મોજ માંડતા માંડતા હાલીને જાશું દુકાને। આમ થોડાક અમારી બોડી બની ગઈ છે એટલે આમ થોડીક 2-5 મિનિટ હાલી તો એક્સરસાઇઝ થઈ જાય ને। એમાંથી કાઢી મૂક્યા હોય એની જેમ લાઈન કરીને બેસી જાય। અને આ લલિતાનો એરિયો તો જાણે આમ ગાયું ને આપણે આમ ગામડા જેવું ગામડાની મોજ લાગે। ના રહ્યું અમારું સામે પ્રેમવતી જૂના ને જાણીતા એની જેમ આપણે અત્યારથી તે 12 કલાક બેસીને કમરનો દુખાવો કરવા પોગી જવાનું છે। હવે હું કેવું બેનડી? હા, ગોવિંદજીમાં પોગી ગયા છે। ગોવિંદજીને જોઈને માથાનો ઘા વાગે। ઓ ક્યારે છુટકારો મળશે એની રાહ જોઈ છે। આ રહ્યા રામભાઈના ઘઉં। રામભાઈના ઘઉંનો ભાવ તો બહુ વધી ગયો છે। ઓ બાપા, સોનાની જેમ ઘઉંનો ભાવ વધે છે। અને આ રહ્યું આપણું ગોવિંદજી। કાકા અમારા 1.5 ફૂટિયા વહેલા આવીને સાફ કરવા માંડે, જાણે રવિભાઈને પ્યારું થઈ જવું છે એવું લાગે છે એને તો। એટલું સાફ કરે ને આમ વાત જવા દો। અને આને જો ગામની બાઈ જોઈ નકરી। આ બેનને 12:30 થાય અને ખાવા બેસી જ જવાનું। અમારી નાની ઝૂંપડી અને અમારા એટલા બધા ડબ્બા। અને આ બેન શેખોબા જેવડા પણ લાવે કેટલા ડબ્બા? આમ જો આ બધા એના ડબ્બા છે। 6 ડબ્બા લઈને ભેડા।